ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈ અવારનવાર પ્રશ્નો ઉઠતા રહે છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે એ વાતો ચર્ચામાં છે। વિપક્ષ પણ આને લઈ અને સરકારને અનેકવાર ઘેરતા જોવા મળે છે અને હવે ફરી મહિલાઓની સુરક્ષાને લઈ સરકારને સવાલ કરવામાં આવ્યા છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતમાં ગ્રીષ્મા વેકરિયા અને ફેનિલ ગોયાણી કેસ ખૂબ ચર્ચિત રહ્યો અને હવે આવો જ કિસ્સો અમરેલીમાંથી સામે આવ્યો છે અને પ્રેમિકાની સગાઈ થતા પ્રેમીએ પ્રેમિકા પર ઘાતકી હુમલો કર્યો છે અને હાલ એ યુવતી હોસ્પિટલમાં છે અને હવે સમગ્ર બાબતે કોંગ્રેસ નેતા જેની ઠુમર કૌશિક વેકરિયાએ યુવતીની મુલાકાત લીધી હતી અને તેમણે શું કહ્યું સૌપ્રથમ એ સાંભળીએ। અમરેલી ખાતે ભાગો ભવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો। એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે। આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી। દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી, એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી। ત્યારે કહેતા ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી શાસન કરે છે। મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે, મહિલાઓના નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે। ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કથળી રહી છે। મહિલાઓ સુરક્ષિત નથી, દીકરીઓને બહાર નીકળવું। અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ। પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા, એના પરથી કોઈ પણ પ્રકારનો બોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ, જેના ભાગરૂપે ફરીને આવા બનાવો બનતા જાય છે। એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની 156 સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાઓ આપે લેવા પડશે। આવનારા સમયમાં માતાના ગર્ભે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રિ આવી રહી છે। આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના એ માતાના ગર્ભે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે। એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો। આવા બનાવોના જે દિવસે ને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો, મેળાવડાઓ ન કરો અને જે માનનીય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તો પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ એવું મારું માનવું છે। જી કૌશિકભાઈ, આજે કાલે જે બનાવ બન્યો હેતલબેન ઉપર જે શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, આજે એમની ખબર અંતર પૂછ્યા ડૉક્ટર દ્વારા, સાથે વાત પણ કરી। અત્યારે સુરક્ષિત છે, વાંધો નથી, પણ જલ્દી સ્વાસ્થ્ય થઈ જાય એવી નાગના દાદાના શરણમાં પ્રાર્થના કરીશ। જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસે એમને એરેસ્ટ પણ કરી લીધા છે। કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય બેનનું જલ્દી સારું થઈ જાય એવી નાગના દાદાને પ્રાર્થના કરી। અહીં સીધા જ કોંગ્રેસ દ્વારા તંત્ર સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને સવાલ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની મોટી વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે તો મહિલાઓ ક્યાં સુરક્ષિત છે અને સીધું કહ્યું છે કે ગુજરાતમાં 156 સીટવાળી સરકાર મંચ પરથી વાતો કરવા કરતાં મહિલાઓની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પર ધ્યાન આપે તો સારું અને યુવતી માટે ન્યાયની માંગ કરવામાં આવી છે। સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।